હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્કિઝોફ્રેનિયાના બીજા નેગેટિવ સિમ્ટમ્સ વિશે. બીજું સિમ્ટમ્સ છે એ છે એનોટોમિયા, એટલે કે જે મરીઝ છે એની જે ફેવરિટ વસ્તુ છે, એનું જે વિશ લિસ્ટ છે, એનું જે પસંદગીનું લિસ્ટ છે, એ મરીઝ છે પહેલાં સરળતાથી કરી શકતું હતું, પરંતુ હાલમાં એની જે પસંદગીની વસ્તુ છે, એનું જે વિશ લિસ્ટ છે એ કરવામાં જ એને મજા નથી આવતી. જેમ કે ક્રિકેટ રમવું, અથવા તો બહાર ફરવા જવું, મ્યુઝિક સાંભળવું, રીડિંગ કરવું, અથવા તો એની કોઈ બી ફેવરિટ વસ્તુ હોઈ શકે છે, પરંતુ હાલ એ જ વસ્તુ કરવામાં એને મજા નથી આવતી. ઘણીવાર પેશન્ટ છે સ્કિઝોફ્રેનિયાના, એમને હોપલેસનેસ, વર્થલેસનેસ, હેલ્પલેસનેસ આવા પણ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. તો ઘણીવાર મોટા ભાગના લોકો આવા સ્કિઝોફ્રેનિયાના જે લક્ષણો જોવે છે તો એને હલકામાં લે છે કે આ તો સામાન્ય છે, અથવા તો એમને કોઈ પ્રોબ્લેમ હશે એટલા માટે આવું બિહેવિયર કરે છે, પરંતુ ના, આ એક સ્કિઝોફ્રેનિયાના લક્ષણો છે. હકીકતમાં એક માનસિક બીમારી છે. તો ઘણા લોકો એના આજુબાજુના અંધશ્રદ્ધામાં વધારે પડી જાય છે. ભૂત પ્રેત આને વળગ્યું છે, ડાકણ વળગી છે, અથવા તો એને કોઈક હવા લાગી ગઈ છે. આવામાં જઈને ટાઈમ